મહિલા પર હુમલો કરનારા બુટલેગરને પોલીસે ઝડપ્યો અને કાયદાનો પાઠ પણ ભણાવ્યો। જ્યાં મહિલાએ બુટલેગર સામે ફરિયાદ દાખલ કરી અને તેની અદાવત રાખીને ગઈકાલે અહીંના મોચીપરા વિસ્તારમાં બુટલેગરે મહિલા અને તેના પુત્ર પર હુમલો કર્યો હતો। જે બાદ પોલીસે અહીં આતંક મચાવનારા આ બુટલેગરને ઝડપી લીધો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીએ જે સ્થળે મહિલા પર હુમલો કર્યો હતો તે જ જગ્યા પર હવે આરોપી હાથ જોડીને અને ઉઠક બેઠક કરતો આ નજરે પડી રહ્યો છે। પોલીસે જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું અને તેની શાન ઠેકાણે લાવી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સામે 18 જેટલા ગુના અત્યાર સુધીમાં નોંધાયા છે। હુમલામાં વપરાયેલી છરી અને ધોકા જેવા હથિયારો પણ પોલીસે કબજે કર્યા છે। આ આરોપીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડી અને બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ સિવાય આજે આરોપી છે તે આરોપીના ઘરની ઝડપી તથા તેના અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ છે તે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે। આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવું પણ અમારા ધ્યાને આવેલું હતું। આથી આ આરોપીના ગુનાહિત ઇતિહાસના આધારે ભૂતકાળમાં તેના વિરુદ્ધમાં હદપારી જેવા પગલાં પણ ભરવામાં આવેલા હતા અને હાલમાં જ 3 માસ માટે તે હદપાર પણ થયેલો હતો। તેમાંથી પાછો આવીને આ ગુના આચરેલા છે। આથી આ બાબતે પણ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે।